સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે આજે જિલ્લાભરમાં યોજ્યું વિરોધ પ્રદર્શન। ડીસામાં ઉગ્ર નારાબાજી, પાલનપુરમાં ગીતો તો વાવમાં બેંકની લાઇનમાં ઉભેલા લોકોની સેવા કરી દર્શાવ્યો મોદી સરકારનો વિરોધ। ડીસા નગરપાલિકાના દાવાની ખુલી ગઈ પોલ। સફાઈમાં છઠ્ઠો ક્રમ ધરાવતી પાલિકા છેલ્લા 2 માસથી નથી કરાવી શકતી નાળાનું સમારકામ। તૂટેલા નાળામાંથી જીવના જોખમે પસાર થતા નાગરિકો થઈ રહ્યા છે ઇજાગ્રસ્ત। થરા તાલુકાના વડા ગામમાં પિતાએ જ કરી પુત્રની હત્યા। હત્યા બાદ ફરાર પિતાની શોધ ચલાવી રહી છે પોલીસ। ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતા ડિસેમ્બરની ઠંડીમાં જામશે રાજકીય ગરમાવો। 27મી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 29મીએ જાહેર થશે પરિણામ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત સરકાર દ્વારા 500 અને 1000ની નોટો બંધ કરવાના લેવાયેલા નિર્ણય બાદ કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ જનતામાંથી મળેલા મોડા પ્રતિસાદના બદલે ગુજરાતમાં કોંગ્રેસે બંધનું એલાન મોકૂફ રાખીને ધરણા યોજ્યા હતા। ડીસામાં 2 દિવસ અગાઉ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયના વિરોધમાં રસ્તા રોકો આંદોલન રાખવામાં આવ્યું હતું અને આંદોલનની અસર પણ નેશનલ હાઈવેના ટ્રાફિક ઉપર પડી હતી। ત્યારે આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ જનતાના મોડા પ્રતિસાદના બદલે ગુજરાતમાં કોંગ્રેસે બંધનું એલાન પાછું ખેંચીને ધરણા યોજ્યા હતા અને કેન્દ્ર સરકારની વિરોધમાં ઉગ્ર નારાબાજી કરી હતી। ત્યારે આજે ડીસા ખાતે પણ સ્થાનિક ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરો ડીસાના સાંઈબાબા મંદિરે એકઠા થઈ ગયા હતા અને નોટબંધીના પગલે કેન્દ્ર સરકારનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। ડીસામાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા ધરણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરોધમાં ઉગ્ર નારાબાજી કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકારના નિર્ણયને સામાન્ય પ્રજા માટે ખૂબ જ નુકસાનકારક હોવાનું સ્થાનિક ધારાસભ્યએ જણાવ્યું હતું। ભારત સરકારે આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે 500 અને 1000ની નોટો બંધ કરી છે, એમાં ગુજરાતને દેશના લોકોને જે મોટી હાડમારી થઈ છે, નાના ધંધાદારો, નાના દુકાનદારો, ગરીબો, નોકરિયાતો, મજૂરો, ખેડૂતો ચારે તરફથી બેહાલ થઈ રહ્યા છે। એના માટે કોંગ્રેસે આજે બંધનું એલાન હતું, પણ બંધની અંદર લોકો 15-20 દાડાથી આખા નવરા બેઠા હતા અને આજે ફરીથી અમે એમને તકલીફ ન પડે એના માટે બંધની જગ્યાએ અહીંયા ધરણા કરી અને આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટરને આપશું। ભાજપની સરકારે જે નોટો બંધ કરી એનાથી વાંધો નથી, કાળું નાણું પકડે એનો વાંધો નથી, પરંતુ તમારા માલિકીના, તમારા પસીનાના કમાયેલા પૈસા, નોકરિયાતને એના પગારના પૈસા, ખેડૂતને એને મજૂરીના પૈસા જે બેંકમાં પડ્યા છે એ પણ ન મળે, એ મને લાગે દુનિયામાં પહેલો કેસો છે, ભારતમાં ને પણ દુનિયામાં, કે પોતાનો પૈસો બેંકમાંથી ન મળે, જમા કરેલા ના હાલો, પરંતુ જેના 2 વર્ષથી પડ્યા છે, એના કમાઈના પડ્યા છે, એ પણ નહીં મળે, 10,000 જ મળશે। ઘણા બધા કામો હોય છે, લગ્નના કે બિલો લાવો, હવે અમારે રિવાજો છે કે વેવાઈએને કુંવાસીને ઓઢમણા કરવા પડે 50,000ના, તો બિલ માગવાનું, વેવાઈ બિલ આલો ઓઢમણાનું, એટલે ગોડી વાતો છે, ગોડા ફતવા છે। આ જાતે લોકો પૂરા પરેશાન છે અને એમનો આ નિર્ણય જ ખોટો, બાતલ નિર્ણય છે કે લોકોને પરેશાન કરવાનો નિર્ણય છે। એમાં કોઈ જાતની કોઈ કાળા નોણાની કે આતંકવાદની ગમો કોઈ આવતું જ નથી, કાળું નાણું દેખાતું જ નથી। આ ધોળાવાળા રોવે છે બધા ફરી ફરીને, વિદ્યાર્થીની ફી લેતો નથી, પેલી જૂની નોટ ચેક નથી લેતો, રોકડા લાવો, અહીંયા રોકડા 2000ની નોટ આલે કોઈ છૂટા આપતું નથી। આ પરિસ્થિતિ આખા રાજ્યમાં દેશમાં મૂકી છે, એને હજી કહે છે કે સુધરીને કહેતો નોટો લાવો ને કે ફતવો પાછો તોડો। આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલા ધરણામાં ડીસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ નોટબંધીના મામલે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢવા ઉપરાંત આગામી સમયમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો બેરોજગારો માટે માનદ વેતન આપવાની પણ જાહેરાત કરી હતી। હા, બીજું વધુમાં કોંગ્રેસે પણ અમારા હાઈકમાન્ડે પણ એક જાહેર ઢંઢેરો જ આપ્યો છે, એમ કહો તો સાચું છે કે જો કોંગ્રેસની સરકાર આવશે ગુજરાતની અંદર તો ગુજરાતના જે યુવાનો છે, શિક્ષિત બેરોજગારો છે, એના માટે SSC ભણેલો છે અને 3000 ગ્રેજ્યુએટ છે અને 3500
અને ગ્રેજ્યુએટ ઉપર છે અને 4,000 બેઠું ભથ્થું આપવામાં આવશે અને નોકરી અને રોજગારી ન મળે ત્યાં સુધી સરકાર એને ભથ્થું આપશે કે જે આજનો યુવાન ખાલી ભાષણ કરવાથી પેટ નથી ભરાતું. ભારતીય જનતા પાર્ટીના પીએમની બીજા બધા ભાષણો મારો યુવાન એમ થાપડવાથી મોટો નથી થતો, છોકરાને માં ધવારેતર મોટો થાય છે. એમ હાલવું મેલવું કોઈ નહીં. મારો યુવાન ભારતના આટલા યુવાન માથા ફોડે હાલવું તો છે ને કોઈ. એટલે કોંગ્રેસે એને કમિટમેન્ટ કર્યું છે કે આ રાજ્યમાં અમારી સરકાર આવશે એ દાડે ભણેલા ગણેલા જે બેરોજગાર છોકરાઓ છે એમને તમામને બેઠું ભથ્થું આપવામાં આવશે. ગુજરાતમાં પતન પામેલી કોંગ્રેસ હવે આગામી ચૂંટણીમાં નોટબંધીના મુદ્દાને લઈ ફરી સરકાર રચવાના સપના જોઈ રહી છે અને તેના માટે અત્યારથી ચુનાવી વાયદા આપવા પણ શરૂ કરી દીધા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ચુનાવી વાયદાઓ કોંગ્રેસને ગુજરાત વિધાનસભામાં જીત અપાવી શકે છે કે કેમ? મોદી સરકારે 500 અને 1000ની ચલણી નોટોના આર્થિક વ્યવહાર ઉપર પ્રતિબંધનો આજે 20મો દિવસ છે. ત્યારે દેશની આમ જનતા સરકારના સમર્થન વચ્ચે વિરોધ પક્ષમાં મોદીના નિર્ણયનો સખત વિરોધ ચાલી રહ્યો છે. ગત સાંજે ગુજરાત કોંગ્રેસે બંધ એલાનને મોકૂફ રાખ્યા બાદ આજે નોટબંધી ઉપર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ જિલ્લા મથક પાલનપુર ખાતે કોંગ્રેસની મહિલાઓએ મોદી સરકાર ઉપર જાહેરમાં વિરોધ રજૂ કરતા ગીત ગાતા જોઈને પાલનપુર વાસીઓએ મનોરંજનનો પણ વિનામૂલ્યે લાભ લીધો હતો. નોટબંધીના 20મા દિવસે મોદી સરકારના વિરોધમાં પ્રદર્શન માટે બેઠેલા કોંગ્રેસના નેતાઓની ઉપર મોટા હોર્ડિંગ્સમાં બાપુનું લાગણીશીલ હાસ્ય ઘણું બધું કહી જાય છે. પણ વિરોધ પક્ષમાં બેઠેલા કોંગ્રેસના નેતાઓ માટે બાપુનું હાસ્ય સમજની બહાર છે. જિલ્લા મથક પાલનપુરમાં સરકારી કચેરીના મુખ્ય ગેટ આગળ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ મોદી સરકારના નોટબંધીના વિરોધને જોઈને અહીંથી પસાર થતા લોકોએ પણ બાપુ જેમ હસતા નજરે પડ્યા હતા. ભલે આમ જનતાનું વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસને સમર્થન ન હોય, પણ વિરોધ પક્ષ બેઠા હોય તો વિરોધ પક્ષની ભૂમિકા ભજવી એ પણ જરૂરી છે. આજે રેલી સ્વરૂપે કોંગ્રેસ નેતાઓ જિલ્લા ભાજપ કાર્યાલય ઉપર પહોંચી ઈંટથી ભાજપ કાર્યાલયના દરવાજા ઉપરના લોકને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મોદી સરકાર જેમ ભાજપના દરવાજાનું લોક મજબૂત હોવાના લીધે કોંગ્રેસની ઈંટ તૂટી ગઈ હતી. જો કે પોલીસ સ્થળ ઉપર હોવાથી કોંગ્રેસને વધુ વિરોધ કરવા માટેની તક મળી ન હતી.
ભારતમાં નોટબંધી બાદ રાજકીય સિયાસત તેજ બની રહી છે, જેથી બહુમતી ધરાવતી કેન્દ્ર સરકારને ભીંસમાં લેવા માટે વિપક્ષ એક પણ તક જતી કરવાના મૂડમાં નથી. ત્યારે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીના લેવાયેલા નિર્ણયને લઈ અત્યારે કોંગ્રેસ કેન્દ્ર સરકારનો જોરશોરથી વિરોધ કરી રહી છે. આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પણ કોંગ્રેસે ધરણા યોજી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે આજે નોટબંધી મામલે આમ જનતાને પડતી મુશ્કેલી અંગે કેન્દ્ર સરકારના નિર્ણયની ટીકા કરી હતી. સરકારના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલના નિવાસસ્થાન આગળ જ ધરણા ઉપર ઉતરી ગયા હતા. તો આ તરફ વાવમાં કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ જરા અલગ અંદાજથી જ કર્યો હતો. વાવ કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેટ બેંક પહોંચી બેંકની લાઇનમાં ઉભેલા ગ્રાહકોને ચા નાસ્તો આપીને સરકારની આ નીતિનો પ્રચાર કરી વિરોધ કર્યો હતો. પાલનપુરમાં લઘુમતી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આજે સિટી હાઈસ્કૂલના પરિસરમાં યોજાયો હતો, જેમાં પાલનપુરના ખેરે ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ લઘુમતી સમુદાયના 70થી વધુ વિદ્યાર્થીઓને આ સન્માન સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 10, 12 અને સ્નાતક કક્ષાએ ઉચ્ચ ટકાવારી મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તમામ સન્માન મેળવનારા વિદ્યાર્થીઓને વિશિષ્ટ ટ્રોફી તેમજ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત મિલી કાઉન્સિલના મુફ્તી રિઝવાન તારાપુરી, પાલનપુરના વિદ્વાન મૌલાના અબ્દુલ કુદુસ સાહેબ ખાસ હાજર રહ્યા હતા. તેમજ ખેરે ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી સમીઉલ્લા સૈયદે ટ્રસ્ટના હેતુ અને ઉદ્દેશ્ય પરિચય આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા નગરપાલિકાના દાવાની ખુલી ગઈ પોલ. સફાઈમાં છઠ્ઠો ક્રમ ધરાવતી પાલિકા છેલ્લા 2 માસથી નથી કરાવી શકતી નાળાનું સમારકામ. તૂટેલા નાળામાંથી જીવના જોખમે પસાર થતા નાગરિકો થઈ રહ્યા છે ઈજાગ્રસ્ત. થરા તાલુકાના વડા ગામમાં પિતાએ જ કરી પુત્રની હત્યા બાદ ફરાર પિતાની શોધ ચલાવી રહી છે પોલીસ. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતા ડિસેમ્બરની ઠંડીમાં જામશે રાજકીય ગરમાવો. 27મી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 29મીએ જાહેર થશે પરિણામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે
આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં પાલિકા ભલે વિકાસના કાર્યોની મોટી મોટી વાતો કરતી હોય, પરંતુ જમીની હકીકત તદ્દન જુદી છે. શહેરના તેરમીનાળા વિસ્તારમાં છેલ્લા 3 માસથી તૂટેલી ગટરથી અહીંના લોકો ખૂબ જ પરેશાન થઈ ઉઠ્યા છે. શહેરનો સૌથી ભરચક વિસ્તાર એવો આ વિસ્તાર છે તેરમીનાળા વિસ્તાર. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે અને અહીં રહેતા લોકોને શહેરમાં પ્રવેશવા માટેનો આ એકમાત્ર એવો માર્ગ છે કે જ્યાંથી સૌથી વધુ લોકો અવરજવર કરતા હોય છે. પરંતુ છેલ્લા 3 માસથી આ વિસ્તારમાંથી પસાર થતી શહેરની મુખ્ય ગટર ઉપર નવો પુલ બનાવવા માટે જૂનો પુલ તોડી દેવામાં આવ્યો છે, જેના લીધે અહીંથી પસાર થતા લોકોને જાનના જોખમે આ નાળાને પાર કરવું પડે છે. છેલ્લા 3 માસથી આ તૂટેલા નાળા ઉપરથી પસાર થતા કેટલાય લોકો ઘણીવાર પડી જવાના લીધે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થઈ ચૂક્યા છે. ત્યારે પાલિકાની આ બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન અત્યારે હજારો લોકો અહીંથી આ જ રીતે ખતરનાક રીતે આ નાળાને પાર કરી રહ્યા છે અને આ અંગે ડીસા નગરપાલિકાને પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી. આ 2 મહિનાથી નાળું નગરપાલિકાએ તોડાયું છે, હજુ સુધી એનું કામ થતું નથી. માણસો આવતા જતા કેટલા પડે છે. આ 4 મહિનાથી તો નાળું તોડેલું પડ્યું છે, તો નગરપાલિકાવાળા કંઈ કરતા નથી અને આ ચાલવાની બહુ તકલીફ પડે છે. તો નગરપાલિકાવાળાને કંઈ કરવું પડે. બહુ મુશ્કેલીઓ પડે છે અહીંયા ચાલવાની. આ લોકોને બધાને કેવી રીતના ચાલવાનું, તો હવે કંઈ કરો. 2 મહિનાથી રસ્તો તોડી નાખ્યો છે, રાહદારીઓને તકલીફ પડે છે અને અવર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. રાહદારીઓને બહુ તકલીફ પડે છે અને બિલકુલ બીજું કે અહીંયા કેટલા માણસો પડી જાય છે, હેડવામાં તકલીફ પડે છે. સફાઈના નામે મોટી મોટી વાતો કરીને ગુજરાતમાં સફાઈની દ્રષ્ટિએ 6થો ક્રમાંક મેળવનાર ડીસા નગરપાલિકાની આ છે સત્ય હકીકત. શહેરની ખુલ્લી અને ખતરનાક ગટરો ડીસા નગરપાલિકાને સફાઈ બાબતે આપવામાં આવેલા રેન્કની પોલ ખોલી રહ્યું છે. ડીસા નગરપાલિકા શહેરમાં વિકાસની મોટી મોટી વાતો તો કરી રહી છે, પરંતુ શહેરમાં કેવો વિકાસ થયો છે તે જોવો હોય તો શહેરમાં આવેલા તેરમીનાળા વિસ્તારમાં એક મુલાકાત લેવી જરૂરી છે. ડીસા શહેરના તેરમીનાળા વિસ્તારની અંદર છેલ્લા 3 માસથી એક નાળું તૂટેલી હાલતમાં પડ્યું છે અને આ નાળું એટલું ભયજનક છે કે અહીંથી પસાર થતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓ ઉઠાવી અને આ નાળામાંથી પસાર થવું પડી રહ્યું છે. આ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા સમક્ષ અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી આ નાળાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી, જેના કારણે આ વિસ્તારના લોકોનો પારો 7મા આસમાન ઉપર જોવા મળી રહ્યો છે. નગરપાલિકા આ નાળાનું રિપેરિંગ કેમ નથી કરાવતી તે વાત અલગ છે, પરંતુ અત્યારે તો આ નાળું ગમે જ્યારે કોઈનો પણ ભોગ લે તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. થરાદ વાવ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી 2 ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં પીવાનું પાણી અશુદ્ધ આવતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશતના પગલે રોષ ભભૂકી ઉઠ્યો હતો. થરાદ શહેર સહિત વાવ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી અશુદ્ધ અને ડહોળું આવી રહ્યું છે, જેને લઈને આમ જનતામાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. થરાદ શહેરમાં કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવ્યો હોવા છતાં પીવાનું પાણી અશુદ્ધ આવતું હોવાથી આમ જનતામાં નારાજગી જોવા મળી રહી છે, જેના પગલે ફિલ્ટર પ્લાન્ટમાંથી શુદ્ધ પાણી આપવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જ્યારે સરહદી વાવ પંથકમાં દેવપુરા ગામે પણ લાખોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવ્યો હોવા છતાં અહીં પણ પીવાનું પાણી અશુદ્ધ આવતું હોવાથી આમ પ્રજામાં રોગચાળો ફાટી નીકળવાની દહેશતના પગલે જનતામાં તંત્ર વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે. આમ પ્રજા માટે પીવાનું પાણી ડહોળું આવતું હોવાથી લોકોને ના છૂટકે લોકોને મિનરલ વોટર વેચાતું લઈ પીવાની ફરજ પડી રહી છે. ત્યારે આ સમસ્યા અંગે વહીવટીતંત્ર યોગ્ય નિકાલ લાવે તેવી લોકમાંગ ઉઠી છે. બનાસકાંઠા કાંકરેજ તાલુકાના વડા ગામે એક એવી ઘટના બની કે જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
માત્ર સગપણ ન કરવા બાબતે એક પિતાએ તેના પુત્રને છરીના 2 ઘા મારી હત્યા કરી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ મથકમાં દિન પ્રતિદિન હત્યાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે, ત્યારે વધુ એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાની વિગત ઉપર નજર કરીએ તો કાંકરેજ તાલુકાના વડુ ગામમાં રહેતો અને ઢુંઢોસણ ગામમાં આવેલા હનુમાનજીના મંદિરમાં પૂજા પાઠ કરતા પરબત નાઈની તેના જ પિતાએ છરીના 2 ઘા ઝીકીને હત્યા કરી દીધી છે. નિત્યક્રમ મુજબ પરબત ઢુંઢોસણ ગામના હનુમાનજીના મંદિરે સેવાકામ પતાવીને રવિવારે રાત્રે તેના વડુ સ્થિત ઘરે આવ્યો હતો અને ઘરે આવ્યા બાદ તેના ભાઈ અને બહેનો સાથે વાતચીત કરી રહ્યો હતો, ત્યારે ઘરે આવેલા પરબતના પિતા રામજીભાઈ નાઈ પરબતને જોઈને અચાનક ગુસ્સે ભરાઈ ગયા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેથી ઉશ્કેરાયેલા રામજીભાઈએ પરબત નાઈના પેટમાં છરીના 2 ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના બાદ દર્દથી કણસી રહેલો પરબત ગભરાઈને ઘરેથી ભાગી ગયો હતો, પરંતુ મોડી રાત થઈ જવા છતાં પણ પરબત ઘરે ન આવતા પરબતની માતા સવિતાબેન અને તેના અન્ય ભાઈ બહેનોએ પરબતની મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં પરબતનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ સોમવારના વહેલી સવારના સમયે પરબતની લાશ તેના ઘરની બાજુમાં જ લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી, જેથી પરબતના પરિવારજનોએ પરબતને લઈ તાત્કાલિક થરા રેફરલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે પરબતને મૃત જાહેર કરતા પરબતના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા પુત્ર વિયોગમાં વ્યાકુળ બનેલી પરબતની માતાએ કાંકરેજ પોલીસ મથકમાં પરબતની હત્યા અંગે તેના પતિ રામજીભાઈ નાઈ સામે જ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સનસનીખેજ ઘટના બાદ મૃતક યુવકના પિતા સામે જ પુત્રની હત્યા કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અત્યારે હત્યાનું કારણ શોધવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત પુત્રની હત્યા કરી ફરાર થઈ જનાર પિતાની પણ પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. થરામાં પિતાએ જ સગા પુત્રની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આજરોજ અમે થરા પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. તે વખતે પીએસએ અમને જાણ કરેલ કે વડા ખાતે પરબતભાઈ નાઈ નાઓની હત્યા થયેલ છે, જેના આધારે અમે અમો તથા સ્ટાફના માણસો સાથે તાત્કાલિક વડા ખાતે જઈ જોયેલ તો પરબતભાઈ નાઈની લોહીથી ખડાયેલી હાલતમાં લાશ પડેલ, જેના આધારે અમે તપાસ કરતા તેઓની હત્યા તેઓના પિતા રામજીભાઈ નાઓએ કરેલ અને હત્યાનું કારણ તેમના પિતા તથા તેમની વચ્ચે ઘણા સમયથી તેમની દીકરીના સપન બાબતે માથાકૂટ ચાલતી હતી, જેના આધારે પરબતભાઈ નાઓ ઘણા સમયથી તેમનું ઘર મૂકીને જતા રહેલ અને ત્યારબાદ ગઈકાલ રાત્રે 27/11/2016ના રોજ પરબતભાઈ પોતે તેના ઘરે આવતા તેના પિતાએ તું કેમ અહીંયા આવે છે તેમ કરીને તેની સાથે માથાકૂટ કરેલ અને તેઓ વચ્ચે ઝઘડો થતા તેમના પિતા રામજીભાઈ નાઓએ તેમને પાસે રહેલ છરીના ઘા પરબતભાઈ ઉપર ઝીકી નાખેલ અને જેના કારણે પરબતભાઈની હત્યા થયેલ અને આ કામે તેઓની હત્યા થતાં તેમની માતા સવિતાબેન રામજીભાઈ નાઓએ થરા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવા તેમની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને હાલ રામજીભાઈ નાઓ ફરાર છે અને આ કામે આગળની તપાસ હાથ ધરવામાં આવે છે. ત્યારે હત્યાના કારણ વિશે વાત કરીએ તો આસપાસના લોકો અને નાઈ પરિવારના સભ્યોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ મૃતક યુવકના પિતા યુવકને લગ્ન કરવા બાબતે વારંવાર દબાણ કરતા હતા અને તેના લીધે ઉશ્કેરાઈને પિતાએ પુત્રની હત્યા કરી દીધી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં ડિસેમ્બરની ઠંડીમાં જામશે રાજકીય ગરમાવો. 27મી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 29મીએ જાહેર થશે પરિણામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે
હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. ચણિયા ચોલી, પાનેતર અને ઓઢામણા, કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા, મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા, એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા. 02744 22 11 36. चलो चलो अमरपुरा चलो, महाभोज महामेला, संत शिरोमणि श्री लक्ष्मीदास जी महाराज स्मारक विकास संस्थान अमरपुरा नागौर. 5 दिसंबर को भव्य मूर्ति प्राण प्रतिष्ठा महामहोत्सव. परम पूज्य संत श्री राम प्रसाद जी महाराज व नरसिंहदास जी महाराज की उपस्थिति में 1 से 5 दिसंबर के मध्य विभिन्न कार्यक्रमों का आयोजन होगा. भव्य शोभा यात्रा, प्रसिद्ध कलाकारों द्वारा भजन संध्या व संतों के श्रीमुख से भगत चरित्र की कथा का आयोजन. राजस्थान प्रदेश व सामाजिक संस्थाओं के गणमान्य अतिथि समारोह में पधारेंगे. आप सभी अधिक से अधिक संख्या में पधारें. निवेदक संत श्री लक्ष्मीदास युवा वाहिनी, राजस्थान. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે અને આવતીકાલે તેની મતગણતરી હાથ ધરાનાર છે. ત્યારે આજે રાજ્યની ચૂંટણી આયોગે રાજ્યની 10,318 ગ્રામ પંચાયતો ઉપર સામાન્ય ચૂંટણી યોજવાના આદેશ જારી કર્યા છે અને આજથી આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ચૂક્યો છે. આગામી 5મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 5 ડિસેમ્બરથી જ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે. ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવા માટે 10મી ડિસેમ્બરને અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે અને 27મી ડિસેમ્બરના રોજ ગુજરાતની 10,318 ગ્રામ પંચાયતો ઉપર ચૂંટણી યોજાશે અને ત્યારબાદ 29મી ડિસેમ્બરના મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જશે અને ડિસેમ્બરની ફૂલગુલાબી ઠંડીમાં રાજકીય ગરમાવો તેજ બની જશે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ પર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાના ભાવ 740 થી 755 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 747 થી 760, મગફળીના 750 થી 900, બાજરીના 310 થી 371 તેમજ અડદ 1040 થી 1211 રૂપિયા રહ્યા હતા. ગવારના 587 થી 628, તલના 1031 થી 1161, રાજગરો 751 થી 786, કપાસના 926 થી 951 તેમજ ઘઉંના 370 એક જ ભાવ રહ્યો હતો. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 314 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 72, મગફળીની 31,861, ઘઉંની 2, બાજરીની 78 તેમજ અડદની 119, ગવાર 377, તલ 40, રાજગરો 50 અને કપાસની 235 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 29,300 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 500 રૂપિયા વધીને 40,500 રૂપિયા રહ્યો હતો. રૂપિયાના ભાવમાં પણ આજે 500 રૂપિયાનો વધારો થતાં 39,500 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે આજે જિલ્લાભરમાં યોજ્યું વિરોધ પ્રદર્શન. ડીસામાં ઉગ્ર નારાબાજી, પાલનપુરમાં ગીતો તો વાવમાં બેંકની લાઇનમાં ઉભેલા લોકોની સેવા કરી દર્શાવ્યો મોદી સરકારનો વિરોધ. ડીસા નગરપાલિકાના દાવાની ખુલી ગઈ પોલ. સફાઈમાં છઠ્ઠો ક્રમ ધરાવતી પાલિકા છેલ્લા 2 માસથી નથી કરાવી શકતી નાળાનું સમારકામ. તૂટેલા નાળામાંથી જીવના જોખમે પસાર થતા નાગરિકો થઈ રહ્યા છે ઇજાગ્રસ્ત. થરા તાલુકાના વડા ગામમાં પિતાએ જ કરી પુત્રની હત્યા. હત્યા બાદ ફરાર પિતાની શોધ ચલાવી રહી છે પોલીસ. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતા ડિસેમ્બરની ઠંડીમાં જામશે રાજકીય ગરમાવો. 27મી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 29મીએ જાહેર થશે પરિણામ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.